હવે વાત કરીએ આપણે ભારતીય વાસ્તુકળા. ભારતીય વાસ્તુકળા માનવે પોતાના માટે આશ્રયનું નિર્માણ કરવાની શરૂઆત કરી. ત્યારથી વાસ્તુકળાનો પ્રારંભ થયો. ભારતના પૌરાણિક સાહિત્યમાં વિશ્વકર્માને દૈવિક વાસ્તુકાર તરીકે ગણવામાં આવ્યો છે, જે ભારતીય સંસ્કૃતિમાં વાસ્તુકળાના મહત્વને ઉજાગર કર્યું છે. ભારતીય વાસ્તુકળામાં સાંસ્કૃતિક, ધાર્મિક, ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય તેમજ ક્ષેત્રીય વૈવિધ્યતાનો સુંદર સમન્વય જોવા મળે છે. જે ભારતીય વાસ્તુકળાની વૈવિધ્યતા ભારતને વૈશ્વિક સ્તરે જુદી ઓળખ આપે છે. આધુનિક સમયમાં વાસ્તુકળા માટે વપરાતો અંગ્રેજી શબ્દ છે આર્કિટેક્ચર, જે લેટિન શબ્દ ટેક્ટન પરથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ નિર્માતા એટલે કે બિલ્ડર થાય છે. ભારતીય વાસ્તુકળાને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે: પ્રાચીન વાસ્તુકળા, મધ્યકાલીન વાસ્તુકળા અને આધુનિક વાસ્તુકળા. પ્રાચીન વાસ્તુકળા છે એના 2 ભાગ પડે છે: હડપ્પી વાસ્તુકળા, પછી મૌર્ય ગુપ્તકાલીન વાસ્તુકળા, અને એના 2 ભાગ પડે છે: રાજકીય વાસ્તુકળા અને ધાર્મિક વાસ્તુકળા. રાજકીય વાસ્તુકળા એના મહેલો, અભિલેખો અને સ્તંભ. ધાર્મિક વાસ્તુકળામાં સ્તૂપ, ગુફા અને મંદિરો. મધ્યકાલીન વાસ્તુકળા એમાં સલ્તનતકાલીન વાસ્તુકળા, મુઘલકાલીન વાસ્તુકળા અને ક્ષેત્રીય વાસ્તુકળા. આધુનિક વાસ્તુકળા એના 3 ભાગ પડે છે: પોર્ટુગલોનો પ્રભાવ ધરાવતી વાસ્તુકળા. અંગ્રેજોનો પ્રભાવ ધરાવતી વાસ્તુકળા, જે ઇન્ડો-ગોથિક શૈલી અને નવી રોમન વાસ્તુકળા. અને ફ્રાન્સીસીઓનો પ્રભાવ ધરાવતી વાસ્તુકળા. વાત કરીએ આપણે પ્રાચીન ભારતીય વાસ્તુકળા. પ્રાચીન ભારતીય વાસ્તુકળા. હડપ્પાકાલીન વાસ્તુકળા. ભારતમાં સૌપ્રથમ સુવ્યવસ્થિત વાસ્તુકળાના સાક્ષ્ય આપણને હડપ્પાકાલીન સભ્યતાથી મળે છે. હડપ્પાકાલીન સભ્યતાના સ્થળો જેવા કે મોહેંજો-દડો, રોપાડ, કાલીબંગાન, લોથલ વગેરેમાં મળી આવેલી નગર રચના અને જાહેર વ્યવસ્થા વાસ્તુકળાના ઉત્તમ નમૂના છે. નગર રચના વાત કરીએ તો હડપ્પી સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું તેની નગર આયોજન હતું. નગરોને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. પશ્ચિમ ભાગમાં આવેલા ઊંચાઈ ધરાવતા ભાગને ઉપલું નગર એટલે કે સિટાડેલ, જ્યારે પૂર્વ ભાગને નીચલું નગર કહેવામાં આવે છે. સામાન્ય રીતે સમગ્ર હડપ્પી સભ્યતાના નગરો આ પ્રકારનું નગર આયોજન ધરાવતા હતા. મોહેંજો-દડોમાં પૂર્વ અને પશ્ચિમ શહેરને જુદો પાડતો 40 ફૂટ પહોળો રાજમાર્ગ નગરની વિશેષતા રૂપ છે, અને તેના રસ્તાઓ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એકબીજાને કાટખૂણે કાપતા હતા. રસ્તાની બંને બાજુ રાત્રિપ્રકાશ વ્યવસ્થા માટે દીવાબત્તીના થાંભલાઓ મળી આવ્યા છે. આ પ્રકારના રસ્તાની અને ઘરોની હારબંધ ગોઠવણી સુનિયોજિત નગર આયોજનનો ખ્યાલ આપે છે. આ નગર આયોજનમાં મકાનોની વિશિષ્ટતા, મુખ્ય દરવાજો માર્ગ પર ખુલવાને બદલે અંદરની શેરીમાં ખુલતો હતો. ફક્ત જે લોથલના દરવાજા છે, લોથલમાં ઘરના દરવાજા મુખ્ય માર્ગ પર ખુલતા હતા. બાકીના જે સભ્યતાઓ છે, બાકીના જે સ્થળો મળી આવ્યા હતા એમાંથી મુખ્ય દરવાજો છે અંદરની શેરીની અંદર ખુલતા હતા. લોથલનો દરવાજો તો ફક્ત મુખ્ય માર્ગ ઉપર ખુલતા હતા. સામાન્ય રીતે મકાનો 1 માળથી 3 માળ સુધીના જોવા મળે છે. હડપ્પી સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરોમાં મોહેંજો-દડોમાં શ્રીમંત લોકોના મકાનો 2 માળના અને 5 થી 7 ઓરડાવાળા હતા, જ્યારે નીચલા વર્ગના લોકોના મકાનો 1 માળના અને 2 થી 3 ઓરડાવાળા હતા. હડપ્પા અને મોહેંજો-દડો
હડપ્પા અને મોહેંજો-દડોમાં જે પકવેલી ઈંટો છે, પકવેલી ઈંટો વાપરવામાં આવતી હતી. જ્યારે કાલીબંગાન છે, કાલીબંગાનમાં માટીની કાચી ઈંટો છે, કાચી ઈંટો મકાનોના બાંધકામમાં વાપરવામાં આવતી હતી. સિંધુ ખીણ છે, સિંધુ ખીણની સભ્યતામાં પાકી ઈંટો છે, પાકી ઈંટોનું માપન 1:2:4, 1:2:4 એટલે કે 6:12:24 જેમ હતું, એટલે કે ઊંચાઈ, પહોળાઈ અને લંબાઈ એ રીતે હતું. મોહેંજો-દડો છે, મોહેંજો-દડોમાં ભગ્ન અવસ્થામાં એટલે કે સભાભવનના અવશેષો મળ્યા છે. આ સભાભવનનો ઉપયોગ જાહેર ધાર્મિક કાર્યો માટે કરવામાં આવતો હશે તેવો અંદાજ છે. અહીં પુરોહિત આવાસના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. મોહેંજો-દડોમાંથી જાહેર સ્નાનાગરના અવશેષો પ્રાપ્ત થયા છે. જ્યાં શુદ્ધ પાણી છે, શુદ્ધ પાણી માટે કૂવાની સગવડ અને ગંદા પાણીના નિકાલ માટે એટલે કે મોરીની વ્યવસ્થા હતી. સ્નાનાગર છે, સ્નાનાગરનું તળિયું છે, એટલે કે જે સ્નાનાગર મોહેંજો-દડોમાંથી મળ્યું છે તેનું જે તળિયું છે જે બિટ્યુમિન કોલસો છે, બિટ્યુમિન કોલસાના પ્લાસ્ટરનું બનેલું છે, જેનાથી શું થાય છે કે જમીનની અંદર પાણી શોષાય નહીં. સિંધુ ખીણ છે, સિંધુ ખીણની સંસ્કૃતિમાં મળેલા સ્થાપત્યના અવશેષોમાં મંદિર સ્થાપત્યના અવશેષો મળી આવ્યા નથી. હવે વાત કરીએ આપણે સિંધુ ખીણ છે, સિંધુ ખીણની સભ્યતાના સ્થળોમાંથી મળેલા વાસ્તુકળા છે, વાસ્તુકળાના અવશેષો. વાત કરીએ આપણે પહેલાં હડપ્પામાંથી અનાજ છે, અનાજના કોઠારો મળી આવ્યા. જાહેર સભાખંડ, ગટર વ્યવસ્થા, લાલ રેતાળ પથ્થર એટલે કે રેડ સેન્ડસ્ટોન, લાલ રેતાળ પથ્થરમાંથી બનાયેલા માથા વિનાનું માનવનું પૂતળું મળી આવ્યું. મૃદભાંડ ઉદ્યોગના સાક્ષ્યો મળ્યા છે. હડપ્પાના રાજગઢ એટલે સિટાડેલમાંથી સૌથી ઊંચી ઇમારત રહેણાંક નિવાસ હતું. મોહેંજો-દડો છે, મોહેંજો-દડોમાંથી જાહેર સ્નાનાગર, વિશાળ સભાભવન, ઈંટોનો ચબૂતરો, સ્ટીએટાઇટ એટલે શેલખડીમાંથી બનેલું પુરોહિતનું પૂતળું મળી આવ્યું. કાંસામાંથી બનેલી નર્તકીની મૂર્તિ મળી આવી છે. શૃંગાર સામગ્રી, માટીકામના વાસણો પર ચિત્રો મળી આવ્યા છે મોહેંજો-દડોમાંથી. લોથલ છે, લોથલમાંથી કૃત્રિમ ધક્કો એટલે કે ડોકયાર્ડ મળી આવ્યો છે, જે જહાજવાડો અને વહાણ લંગરવાના પુરાવા મળી આવ્યા છે. આ ઉપરાંત લોથલમાં એકબીજાને કાટખૂણે મળતા પહોળા રસ્તાઓ તેમજ એક શિંગડાવાળા બળદની આકૃતિ મળી આવી છે. નોંધ છે, કેન્દ્રીય બજેટ 2020-21માં લોથલ ખાતે મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. તેનું નિર્માણ છે પોર્ટુગલના સહયોગથી કરવામાં આવશે. ચાન્હુ-દડો છે, ચાન્હુ-દડોમાંથી અહીંથી વક્રાકાર ઈંટથી બનેલ સ્થાપત્ય અને મણકા બનાવવાની ફેક્ટરીના પુરાવા મળી આવ્યા છે. કાલીબંગાન છે, કાલીબંગાનમાં જે મકાનો, કિલ્લાઓના નિર્માણ માટે કાચી ઈંટો છે, કાચી ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના પુરાવા મળી આવ્યા હતા. આ કારણથી કાલીબંગાનને ગરીબોની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધોળાવીરા છે, ધોળાવીરા એ ગુજરાતમાં સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતું નગર છે. અહીં ધોળાવીરામાંથી સ્ટેડિયમ એટલે કે રમતનું મેદાન, વિશ્વની સૌથી પ્રાચીન રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જે વરસાદી પાણીના સંગ્રહ માટેની પ્રણાલી હતી તે મળી આવી છે ધોળાવીરામાંથી. નાહવા છે, નાહવાનો મોટો હોજ, પછી વાવ તેમજ વપરાયેલા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા જોવા મળે છે. ગરનાળા છે, ગરનાળા દ્વારા નદીનું પાણી લાવવાની વ્યવસ્થા પણ અહીં જોવા મળે છે. દેશના પ્રથમ એર એમ્ફીથિયેટર, ઓપન એર એમ્ફીથિયેટરના પુરાવા મળી આવ્યા છે ધોળાવીરામાંથી. રંગપુર છે, રંગપુરની શોધ 1931ની અંદર થઈ હતી, જે માધવ સ્વરૂપ વત્સ દ્વારા, અને એનું ઉત્ખનન છે 1954માં શીખ એસા રાવ દ્વારા કરવામાં આવ્યું હતું. રંગપુર છે, રંગપુરમાં કાચી ઈંટોનો કિલ્લો, પકવેલ માટીના વાસણો, પછી પથ્થર છે, પથ્થરના ઘનાકાર વજનિયા, મણકા બનાવવાનું કારખાનું, ચિત્રિત માટીના વાસણો એટલે કે ચિત્રિત માટીના જે પાત્રો, પછી પકવેલ માટીના સ્નાનાગાર તેમજ ગટર વ્યવસ્થાના પુરાવા મળી આવ્યા છે.
મેહરગઢ જે પાકિસ્તાનની અંદર આવેલું, મેહરગઢમાંથી અહીંથી લંબચોરસ ઘરોના 4 કે તેથી વધુ ઓરડાઓના અવશેષો મળી આવ્યા છે. બનવાલી છે જે હરિયાણાની અંદર આવેલું, જે બનવાલીમાંથી અહીંના મકાનોમાંથી અગ્નિકુંડ મળી આવ્યા છે. આ સ્થળના માર્ગો તારાંકિત ભાગોમાં વહેંચાયેલા હોવાનું અનુમાન છે. કોટદીજીથી માતૃદેવીની મૂર્તિઓ અને પથ્થરના પાયા સાથેના ઘરના અવશેષો મળ્યા છે. હવે વાત કરીએ મૌર્યકાલીન, અનુમૌર્યકાલીન અને ગુપ્તકાલીન વાસ્તુકળા. ભારતનો પ્રમાણભૂત ઇતિહાસ મૌર્યકાલીન સમયથી પ્રાપ્ત થાય છે. મૌર્યકાલીન, અનુમૌર્યકાલીન અને ગુપ્તકાલીન વાસ્તુકળાને ધાર્મિક વાસ્તુકળા અને રાજકીય વાસ્તુકળા ભાગોમાં વિભાજિત કરી શકાય છે. જેમાં ધાર્મિક વાસ્તુકળા અંતર્ગત સ્તૂપ વાસ્તુકળા, ગુફા વાસ્તુકળા, મંદિર વાસ્તુકળા અને રાજકીય વાસ્તુકળા અંતર્ગત મહેલો, અભિલેખો અને સ્તંભોનો સમાવેશ થાય છે. ધાર્મિક વાસ્તુકળા ભારતની પ્રાચીન વાસ્તુકળામાં ધાર્મિક વાસ્તુકળાની એક જુદી જ ઓળખ જોવા મળે છે, જેનું મુખ્ય કારણ તે સમયમાં ઉદ્ભવેલા જે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો વિકાસ છે. આ સમયમાં ધાર્મિક વાસ્તુકળામાં જે બનેલા જેવા કે સ્તૂપો, ગુફા અને સ્થાપત્યો અને મંદિરોની વાસ્તુકળાનો સમાવેશ થાય છે. વાત કરીએ આપણે સ્તૂપ વાસ્તુકળા. સ્તૂપ એ સંસ્કૃત ભાષાનો શબ્દ જેનો શાબ્દિક અર્થ ઢગલો કે ટીંબો થાય છે. બૌદ્ધ ધર્મના સ્તૂપોના નિર્માણનો ઉદ્દેશ્ય ધર્મના વિકાસ, પ્રેરણા આપવા માટે પૂજાના સ્થાન તરીકે કરવામાં આવ્યો હતો. જેમાં પ્રારંભમાં ભગવાન બુદ્ધના જે સ્મૃતિ દેહાવશેષોને સુરક્ષિત કરવા સ્તૂપોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત વ્યક્તિઓ અને તેમની વસ્તુઓની મદદથી સ્તૂપોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેથી લોકો બુદ્ધના માર્ગ પર ચાલી શકે અને બૌદ્ધ ધર્મથી પ્રેરિત થઈ શકે. મૌર્યકાલીન સમયની વાસ્તુકળામાં સ્તૂપ નિર્માણના શ્રેષ્ઠ નમૂના જોવા મળે છે. જેમાં સાંચીનો સ્તૂપ, ભરહુતનો સ્તૂપ અને સારનાથ સ્તૂપ વગેરે સ્તૂપોનો સમાવેશ થાય છે. સ્તૂપની રચના વિશે વાત કરીએ તો સ્તૂપની મૂળ સંરચના જે બ્રહ્માંડના પ્રતીકો દર્શાવ્યા છે. બ્રહ્માંડના સ્વરૂપ તરીકે ગણાતો જે અર્ધગોળાકાર અંડ એ સ્તૂપોનો મુખ્ય ભાગ છે. હર્મિકા એ દેવતાઓના નિવાસનું પ્રતીક છે. જ્યારે યષ્ટિ અને છત્ર બ્રહ્માંડની ધરીનું સ્વરૂપ છે. આમ સ્તૂપ એ બૌદ્ધ વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો છે. મૌર્યકાળના સ્તૂપ ઈંટ અને લાકડાના બનેલા હતા, જ્યારે અનુમૌર્યકાળ દરમિયાન સ્તૂપમાં પથ્થરોનો ઉપયોગ થતો હતો. આ યાદ રાખવાનું. મૌર્યકાળના સ્તૂપ છે ઈંટો અને લાકડાના બનેલા હતા, જ્યારે અનુમૌર્યકાળ એટલે કે તેના પછીનો સમય છે અનુમૌર્યકાળ દરમિયાન સ્તૂપો પથ્થરનો બનાવવામાં આવતા હતા. જેમાં મધ્યપ્રદેશનો સાંચીનો સ્તૂપ, તેમજ ભરહુતનો સ્તૂપ તથા ઉત્તર પ્રદેશનો જે પીપરહવા સ્તૂપ છે સૌથી પ્રાચીન છે. સૌથી પ્રાચીન સ્તૂપ કયો છે? ઉત્તર પ્રદેશનો જે પીપરહવા સ્તૂપ જે સૌથી પ્રાચીન છે અને સૌથી પ્રચલિત પણ છે. મેધી અને તોરણનું નિર્માણ નક્કાશી કરેલ લાકડાથી કરવામાં આવતું, જેમાં યક્ષ અને યક્ષિણીની મૂર્તિ કોતરવામાં આવતી હતી. બૌદ્ધ ગ્રંથ મહાપરિનિર્વાણ સૂત્ર મુજબ ભગવાન બુદ્ધના નિર્વાણ પછી તેમની અસ્થિઓના અવશેષોને તે સમયના ક્ષત્રિય શાસકો દ્વારા અલગ અલગ સ્થાન પર સ્થાપિત કરીને તેના પર સ્તૂપોનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ આપણે સ્તૂપના જે અલગ અલગ વિભાગો છે એટલે કે સ્તૂપની રચનામાં પહેલાં આપણે વાત કરીએ પ્રદક્ષિણા પથ કોને કહેવાય? તે સ્તૂપ અને વેદિકા વચ્ચેના ગોળાકાર પથ તેમજ અંડ અને મેધી વચ્ચેનો જે ગોળાકાર પથ છે તેને પ્રદક્ષિણા પથ કહેવાય છે. પછી હર્મિકા કોને કહેવાય? જે અર્ધગોળાકાર ગુંબજની ઉપરનો જે ચોરસ ભાગ એને હર્મિકા તરીકે ઓળખાય છે, જેને સ્તૂપનો સૌથી પવિત્ર ભાગ માનવામાં આવે છે.
જેમાં ભગવાન બુદ્ધ અને બૌદ્ધ સાધુઓના જે અવશેષો મૂકવામાં આવે છે. તો આવો પ્રશ્ન પૂછાય. સ્તૂપ છે, સ્તૂપનો સૌથી પવિત્ર ભાગ હર્મિકા છે અને બુદ્ધના જે અવશેષો મૂકવામાં આવે છે અને બૌદ્ધ અને અવશેષો હર્મિકાની અંદર મૂકવામાં આવે છે. છત્ર, છત્ર કોને કહેવાય છે? યષ્ટિ છે, યષ્ટિનો જો ઉપરના છેડે જે ત્રણ રકાબી છે, ત્રણ રકાબી જેવી ચપટી ગોળ તકતીઓને છત્ર કહેવામાં આવે છે, જે આદર અને ઉદારતાના પ્રતીક છે. યષ્ટિ કોને કહેવાય છે? યષ્ટિ છે જે હર્મિકા છે, હર્મિકાના મધ્યમાં એક લાકડાનો નાનો સ્તંભ મૂકવામાં આવે છે, જેને યષ્ટિ કહે છે. અંડ કોને કહેવાય? વિશાળ સ્તૂપ છે. વિશાળ એટલે કે સ્તૂપ છે, સ્તૂપનો વિશાળ અર્ધગોળાકાર ગુંબજ આકારના રચનાને અંડ કહેવાય છે, જે માટી, ઈંટ તથા પથ્થરનો બનાવવામાં આવતો હતો. વેદિકા છે ચારે બાજુ બનાવવામાં આવતી રેલિંગને વેદિકા કહે છે. મેધી છે તે સ્તૂપના અંડાકાર ભાગનું નિર્માણ ઊંચા ચબૂતરા પર કરવામાં આવે છે, અને આ ચબૂતરા ફરતે બનાવવામાં આવેલી રેલિંગને મેધી તરીકે ઓળખવામાં આવે છે. તોરણ છે, સ્તૂપની ચારે દિશામાં પ્રવેશદ્વાર પર બનાવવામાં આવેલા જે માળખાને તોરણ કહેવામાં આવે છે. સૌથી બહારના ભાગે શું હોય છે? તોરણ હોય છે. તોરણ છે જે ચારે દિશામાં બનાવવામાં આવે છે. પછી તોરણ એટલે એ રીતે ફરતે હોય એને વેદિકા કહેવાય છે. વેદિકા પછીનો એનો જે ખાલી ભાગ હોય છે એને મેધી કહેવાય છે. મેધી એક પ્રકારના જે ચબૂતરાની ઉપર બનાવવામાં આવે છે, એટલે ચબૂતરાની ઉપર હોય છે મેધી. પછી પ્રદક્ષિણા પથ આવે છે. પછી અંડ કોને કહેવાય છે? જે સ્તૂપ છે, સ્તૂપનો જે અર્ધ ગોળાકાર જે ગુંબજ જેવો આકાર છે એને અંડ કહેવાય છે. અંડની ઉપર શું હોય છે? અંડની ઉપર હર્મિકા હોય છે. અંડની ઉપર હર્મિકા હોય છે. પછી શું હોય છે? યષ્ટિ હોય છે. યષ્ટિની ઉપર હોય છે, સૌથી ઉપર છત્ર હોય છે. હવે વાત કરીએ સ્તૂપ નિર્માણ કરનાર શાસકો અને તેના સ્થાન. સ્તૂપ નિર્માણ કરનાર શાસકો અને તેના સ્થાન. મગધ છે, મગધના રાજા અજાતશત્રુ જે રાજગૃહ સ્તૂપ બનાવ્યો હતો, જે બિહારની અંદર આવેલો છે. વૈશાલી છે, વૈશાલીના લીચુઓ છે, વૈશાલી સ્તૂપ બનાવ્યો હતો બિહારની અંદર. બુલિયા શાસકોએ અલકપ સ્તૂપ બનાવ્યો હતો, જે બિહારની અંદર. બ્રાહ્મણ શાસકોએ વેઠદીપ જે બિહારની અંદર. મૌર્ય શાસકો જે પીપલીવન જે ઉત્તર પ્રદેશની અંદર. મલ્લ શાસકોએ પાવા સ્તૂપ બનાવ્યો હતો, પાવાપુરી એટલે પાવા સ્તૂપ ઉત્તર પ્રદેશની અંદર. મલ્લ શાસકો કુશીનગરની અંદર સ્તૂપ બનાવ્યો હતો ઉત્તર પ્રદેશની અંદર. શાક્ય શાસકોએ કપિલ વસ્તુ જે નેપાળની અંદર આવેલું છે, જ્યાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. શાક્ય શાસકો જે કપિલ વસ્તુ જે નેપાળની અંદર આવેલો છે. પછી કોલિયા શાસકો રામગ્રામ નેપાળની અંદર આવેલો છે. બૌદ્ધ ગ્રંથ દિવ્યવદન તેમજ બૌદ્ધ ગ્રંથ દિવ્યવદન મુજબ અશોકે પોતાના રાજ્યકાળ દરમિયાન અંદાજે 84,000 સ્તૂપોના નિર્માણની માહિતી મળે છે. એટલે કે અશોકે 84,000 જેટલા સ્તૂપોનું નિર્માણ કર્યું હતું. પછી બૌદ્ધ પરંપરામાં 5 પ્રકારના સ્તૂપોનો ઉલ્લેખ જોવા મળે છે. સ્તૂપના કેટલા 5 પ્રકારો છે. એમાં સ્તૂપોનો પ્રકાર અને એની માહિતી વાત કરીએ તો શારીરિક સ્તૂપ છે. શારીરિક સ્તૂપ જે ભગવાન બુદ્ધના અવશેષો પર બનાવેલો સ્તૂપ. દાખલા તરીકે વૈશાલીનો સ્તૂપ જે બિહારની અંદર આવેલો છે. પછી પારિભૌગિક સ્તૂપ જે ભગવાન બુદ્ધ દ્વારા ઉપયોગમાં લેવાયેલ ચીજ વસ્તુ ઉપર નિર્માણ થયેલ સ્તૂપ હતો. દાખલા તરીકે કેસરિયા સ્તૂપ જે બિહારની અંદર. ઉદ્દેશિકા સ્તૂપ જે ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા મહત્વના સ્થાનો પર બનેલા સ્તૂપ છે. દાખલા તરીકે સારનાથનો સ્તૂપ, બોધિગયા અને લુંબિની. સારનાથ છે જો ઉત્તર પ્રદેશની, બોધિગયા છે જે બિહારની અંદર, લુંબિની સ્તૂપ. પૂજાર્થક સ્તૂપ છે બૌદ્ધ ધર્મમાં આસ્થા તેમજ પૂજા માટે બનેલો સ્તૂપ છે. એમાં રૂમ્મીન દેવ સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ. અમરાવતી જે આંધ્રપ્રદેશની અંદર, રૂમ્મીન દેવનો સ્તૂપ છે સૌથી નાનો સ્તૂપ છે. ગૌણ સ્તૂપ જે મોટા સ્તૂપની બાજુમાં મળી આવતા અન્ય સ્તૂપો છે. આ સ્તૂપોનું નિર્માણ યાત્રાળુઓ દ્વારા મુખ્ય સ્તૂપની યાત્રા દરમિયાન કરવામાં આવ્યું
આવ્યું હોય છે. આ સ્તૂપો છે વૈશાલીમાં મળી આવે છે. હવે વાત કરીએ આપણે અગત્યના સ્તૂપો છે. સાંચીનો સ્તૂપ છે. સાંચીનો સ્તૂપ વાત કરીએ તો સાંચીનો સ્તૂપ અશોકે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં બેતવા નદીના કિનારે સાંચીના સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું. આ સ્તૂપ છે મુખ્યત્વે ઈંટોનો અને તેની વેદિકા લાકડાની બનેલી હશે તેવું અનુમાન છે. અહીં 3 સ્તૂપ આવેલા છે. સાંચીના પ્રથમ સ્તૂપ છે. સાંચીના પ્રથમ સ્તૂપમાં ભગવાન બુદ્ધના અવશેષો મળી આવે છે. દ્વિતીય સ્તૂપ છે. દ્વિતીય સ્તૂપમાં જે અશોકના સમયમાં ધર્મ પ્રચારકોની મૂર્તિ. જ્યારે ત્રીજા સ્તૂપ છે. ત્રીજા સ્તૂપમાં ભગવાન બુદ્ધના બે મુખ્ય શિષ્યો સારીપુત્ર અને મહામોદગલાયનના અવશેષો રાખ્યા હોવાનું માનવામાં આવે છે. શુંગ વંશના શાસક પુષ્યમિત્ર શુંગના પુત્ર અગ્નિમિત્ર શુંગે આ સ્તૂપનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને આ સ્તૂપના કદને બમણું કરી ઈંટોની જગ્યાએ પથ્થરોનો બનાવ્યો, જેના તોરણ અને વેદિકા પણ પથ્થરના બનાવવામાં આવ્યા. ત્યારબાદ ફરી સાતવાહન શાસકોએ તેની આસપાસ એક વેદિકાનું નિર્માણ કરાવ્યું અને તોરણો પર વિવિધ કોતરણી કરવામાં આવી. ઉત્તર તરફના પ્રવેશદ્વાર છે. ઉત્તર તરફના પ્રવેશદ્વાર પર જાતક કથાઓ તેમજ ગૌતમ બુદ્ધના જીવન સંબંધિત ઘટનાઓ, જન્મ, જ્ઞાન પ્રાપ્તિ, ધર્મચક્ર પરિવર્તન, મહાપરિનિર્વાણની કોતરણીઓ જોવા મળશે. દક્ષિણ તરફના પ્રવેશદ્વાર પરના અભિલેખ મુજબ આ પ્રવેશદ્વાર માટે રાજા સાતકર્ણીએ દાન આપ્યું હોવાનો ઉલ્લેખ મળશે. આ સ્તૂપને વેશાંતરની જાતક કથા દ્વારા ઉદારતા દર્શાવવામાં આવી છે. જ્યારે મહાકપિની જાતક કથા દ્વારા કરુણા, પ્રેમ, નિસ્વાર્થ ભાવના દર્શાવવામાં આવે છે. 1989માં યુનેસ્કો દ્વારા આ સ્તૂપનો વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સમાવેશ કરવામાં આવે છે. ભારતની ₹200ની ચલણી નોટ પર સાંચીના સ્તૂપનું ચિત્ર કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ નોંધ છે. વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ચીનના સાંસ્કૃતિક સંબંધો અને વિરાસતોને જોડવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને દાબડીની રેપ્લિકા નકલ ભેટમાં આપી હતી. 3જી-4થી સદીના આ અવશેષો ગુજરાતમાં વર્ષ 1957માં ખોદકામ દરમિયાન જે દેવની મોરી ખાતે મળ્યા હતા. દેવની મોરી જે શામળાજી ખાતે અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે. આ ઉપરાંત વર્ષ 2018માં ભારત મ્યાનમારના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને મજબૂત કરવા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કીને ભગવાન બૌદ્ધના પવિત્ર અવશેષોની દાબડીની જે રેપ્લિકા નકલ ભેટમાં આપવામાં આવી હતી. હવે વાત કરીએ ભારહૂત સ્તૂપ. ભારહૂત સ્તૂપ આ સ્તૂપનું નિર્માણ છે અશોકના સમયમાં મધ્યપ્રદેશના સતનામાં કરવામાં આવ્યું હતું. આ સ્તૂપ છે અર્ધ ગોળાકાર હતો, જેમાં પાકી ઈંટોનો વપરાશ થયો હોવાનું માનવામાં આવે છે. હાલ આ સ્તૂપ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂક્યો છે. તેમ છતાં આ સ્તૂપના બચેલા અવશેષો કોલકાતા સંગ્રહાલયમાં સચવાયેલા છે. આ સ્તૂપના અવશેષોની શોધ સૌપ્રથમ વર્ષ 1873માં એલેક્ઝાન્ડર કનિંઘમ દ્વારા કરવામાં આવી હતી. આ સ્તૂપનું શુંગ શાસકો દ્વારા સમારકામ કરાવી સ્તૂપની આજુબાજુ લાલ પથ્થરોની વેદિકાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. લાકડાથી બનેલા પ્રવેશદ્વાર તથા પથ્થરની કોતરણીવાળા તોરણનું સુંદર નક્કાશીકામ જે કાષ્ઠકલાનું ઉત્તમ ઉદાહરણ છે. આ સ્તૂપની વેદિકા પર માનવ આકૃતિઓ, બૌદ્ધ વિષયો સાથે સંકળાયેલ જાતક કથાઓ તથા તેને સંબંધિત કુદરતી તત્વોની કોતરણી જોવા મળે છે. જ્યાં મુક્ત પશુઓ દ્વારા હિંસાનો ત્યાગ, જાતક કથામાં કંડારેલા સામાન્ય પ્રજાની આકૃતિ દ્વારા સમાનતાના બુદ્ધ સિદ્ધાંતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીં ભગવાન બુદ્ધના જન્મ સંબંધી તેમની માતાનું સ્વપ્ન દર્શાવતી કોતરણી, જ્યાં એક શિલ્પમાં સિદ્ધાર્થ ગૌતમના માતા હતા
મહામાયા દેવી છે, મહામાયા દેવીના સ્વપ્નની એક ઘટના દર્શાવે છે, જેમાં મહારાણી મહામાયા દેવીને સૂતેલી અવસ્થામાં દર્શાવવામાં આવ્યા છે. તથા એક હાથી છે, એક હાથી તેમના તરફ આગળ વધતો દર્શાવવામાં આવ્યો છે. અન્ય એક શિલ્પમાં રાજા છે, રાજાના શિકારથી એક માણસ હરણને બચાવે છે તે ઘટનાને નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા દેવની મૂર્તિઓ જેવી કે યક્ષિણી, કુબેરની મૂર્તિ, ગજલક્ષ્મી અને બૌદ્ધ ધર્મ સંબંધિત દેવી દેવતાઓના નામની કોતરણી બ્રાહ્મી લિપિમાં કરવામાં આવી છે, જે આ સ્તૂપનું મુખ્ય આકર્ષણ છે. ભગવાન બુદ્ધના માતાનું જે સ્વપ્ન અને ગજલક્ષ્મી. હવે વાત કરીએ અમરાવતી છે, અમરાવતીનો સ્તૂપ આંધ્રપ્રદેશ છે. આંધ્રપ્રદેશના અમરાવતી, જે પ્રાચીન નામ છે ધાન્યકટક. જો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, આંધ્રપ્રદેશના જે અમરાવતી છે એનું પ્રાચીન નામ શું છે? ધાન્યકટક, જે કૃષ્ણા નદી છે, કૃષ્ણા નદીના કાંઠે આવેલો આ સ્તૂપ છે સફેદ આરસ પહાણ એટલે કે સફેદ આરસ પથ્થરમાંથી બનેલો હતો. આ મૂળ સ્તૂપ છે. મૂળ સ્તૂપના અવશેષો એટલે કે આ મૂળ સ્તૂપ નાશ થઈ ચૂક્યું છે. તેના અવશેષોની શોધ કોલિંગ મેકેન્જીએ 1797માં કરી હતી. હાલ તેના અવશેષો છે મદ્રાસના અને બ્રિટિશ સંગ્રહાલયોમાં સચવાયેલા છે. આ સ્તૂપને મહાચેતી સ્તૂપ પણ કહેવાય છે. આ સ્તૂપ છે અમરાવતીનું મૂળ સ્વરૂપ છે ખૂબ જ સાધારણ હતું. ત્યારબાદ તેનું પુનઃનિર્માણ સાતવાહન શાસકોએ અને ઇક્ષ્વાકુ શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્તૂપનું માળખું સાંચીના સ્તૂપ કરતાં પણ વિશાળ હોવાનું અનુમાન છે. અહીં અમરાવતી શૈલીના ચૂનાના પથ્થરનો એક સ્તંભ પણ છે, જેના પર કમળ છે, કમળની આકૃતિ કોતરાયેલી છે. આયક સ્તંભ, જેને આપણે આયક સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. આયક સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો શાબ્દિક અર્થ પૂજનીય થાય છે. અમરાવતી સ્તૂપની વિશેષતા એ છે કે તેની મૂર્તિઓ છે આકારમાં સાંચીનો સ્તૂપ અને ભારતના સ્તૂપ કરતાં લાંબી છે. આ સ્તૂપની વેદિકા પર ધર્મચક્ર, બુદ્ધના જીવન પ્રસંગો તેમજ જાતક કથાનું પણ કોતરણી કામ જોવા મળે છે. આ ઉપરાંત વેદિકા છે, વેદિકાના સ્તંભ પર ચાર સિંહો અને કમળો પણ જોવા મળે છે. બોરોબુદુરનો સ્તૂપ છે. આ સ્તૂપ ભારત બહાર ઇન્ડોનેશિયાના જાવા ખાતે સ્થિત છે. આ સ્તૂપ વિશ્વની સૌથી મોટી બૌદ્ધ ઇમારત છે. તેનું નિર્માણ શૈલેન્દ્ર રાજાઓની સમૃદ્ધિ અને વૈભવનું પ્રતીક છે. આ સ્તૂપ એક ગિરિશિખર છે. ગિરિશિખરને કોતરીને સીડીવાળા પિરામિડ આકારનો બનાવવામાં આવ્યું છે. આ સ્તૂપમાં કુલ 9 માળ છે, જે પૈકી નીચેના 6 માળ છે, 6 માળ વર્ગાકાર છે અને ઉપરના 3 માળ છે વૃત્તાકાર છે. સૌથી ઉપરના માળના મધ્યભાગમાં એક અર્ધગોળાકાર સ્તૂપ છે. વૃત્તાકાર માળ પર નાના કદના આશરે 72 સ્તૂપ આવેલા છે, તેમજ વર્ગાકાર માળની આજુબાજુ નાના મંદિરો આવેલા છે. આ સ્તૂપમાં ગૌતમ બુદ્ધની કુલ 504 મૂર્તિઓ છે. આ સ્તૂપની દિવાલોની ગોખમાં ધ્યાનસ્થ બુદ્ધની મૂર્તિઓ સ્થાપવામાં આવી છે. તેમાં અભિતાભ, પછી અમોઘ સિદ્ધિ અને જળાશય નામની મૂર્તિઓ નોંધપાત્ર છે. સ્તૂપની દિવાલો પર જાતક કથાઓના દ્રશ્યો તેમજ બુદ્ધની પ્રતિમાઓ કોતરવામાં આવી છે. વર્ષ 1970ના દશકમાં ઇન્ડોનેશિયા સરકારે યુનેસ્કોની મદદથી આ સ્તૂપનું પુનઃસ્થાપન કર્યું હતું. વાત કરીએ દેવની મોરીનો સ્તૂપનું નિર્માણ છે ક્ષત્રપ વંશના શાસક રુદ્રસેન ત્રીજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્થળને ભોજરાજના ટેકરા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્તૂપના અવશેષો ગુજરાત રાજ્યમાં અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી નજીકથી દેવની મોરી નામના સ્થળેથી પ્રાપ્ત થયા છે. અહીંથી ટેરાકોટાની બનેલી બુદ્ધની મૂર્તિઓ ઉપરાંત વિહારો પણ મળી આવ્યા છે. અહીંથી અવશેષોને
વડોદરાની જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યા છે. વર્ષ 2019માં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દેવની મોરીના સ્તૂપને આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ સર્કિટમાં સમાવવામાં આવેલ છે. વાત કરીએ ભારતના પ્રસિદ્ધ સ્તૂપો વિશે વાત કરીએ. બોધગયા જે બિહાર છે, બોધગયા છે બિહારના ફાલ્ગુ નદી એટલે કે નિરંજના નદીના કાંઠે આવેલ છે. બોધગયા છે આ સ્તૂપનું નિર્માણ સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવ્યું હતું. બોધગયાના સ્તૂપની વેદિકા પર કમળ છે, કમળના ફૂલોની આકૃતિઓ છે, જેથી આ વેદિકા છે પદ્મવર વેદિકા તરીકે ઓળખાય છે. અહીં શ્રી લક્ષ્મી છે, શ્રી લક્ષ્મીની કોતરેલી આકૃતિ પણ મળે છે, જેના પર જાતક કથાઓનું વર્ણન જોવા મળે છે. નાગાર્જુન કોંડાનો સ્તૂપ છે આંધ્રપ્રદેશના ગુંટુર ખાતે આવેલો છે. નાગાર્જુન કોંડાનું સ્થળનું નામકરણ છે બૌદ્ધ સાધુ નાગાર્જુનના નામ પરથી કરવામાં આવ્યું છે. અહીંથી સ્તૂપની શૈલી ઉત્તર ભારતના સ્તૂપોની શૈલીથી ભિન્ન છે. આ સ્તૂપ નજીક ભગવાન બુદ્ધના જન્મ, જીવન, ત્યાગ, જ્ઞાન, પ્રથમ ઉપદેશ, મહાપરિનિર્વાણની ઘટનાઓને રજૂ કરતા 5 સ્તંભો પણ આવેલા છે. શાહજી કી ડેરી સ્તૂપ જે અફઘાનિસ્તાન તક્ષશિલાની અંદર વર્ષ 1908માં ખોદકામ દરમિયાન પેશાવર નજીકથી શાહજી કી ડેરી નામના સ્થળે સ્તૂપોના અવશેષો મળી આવે છે. આ સ્તૂપ છે કનિષ્ક પ્રથમે બંધાવ્યો હતો. જંડિયાલ નજીક મળેલો સ્તૂપ જે અફઘાનિસ્તાન તક્ષશિલાની અંદર. આ સ્તૂપ છે શ ક પાર્થિયન શૈલીમાં બંધાયેલો છે. બિમારણ નામના સ્થળેથી સ્તૂપ સાથે સંબંધિત સોનાના અવશેષો પણ મળી આવ્યા છે, જે હાલમાં બ્રિટનના મ્યુઝિયમમાં આવેલા છે. ધર્મરાજિકા સ્તૂપ અફઘાનિસ્તાન તક્ષશિલા જે પાકિસ્તાનમાં આવેલા આ સ્તૂપનું નિર્માણ અશોકના સમયમાં થયું હોવાનું માનવામાં આવે છે. આમ જે મૂળ સ્તૂપ મોટાભાગે નાશ પામ્યું છે. સારનાથનો સ્તૂપ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે આવેલો છે. ભગવાન બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? સારનાથની અંદર આપ્યો હતો. ભગવાન બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ સારનાથમાં આપેલો હોવાથી આ સ્થાન છે બૌદ્ધ ધર્મ માટે એક મહત્વનું તીર્થસ્થાન છે. સારનાથ સ્થિત ભગવાન બુદ્ધની પદ્માસન અવસ્થામાં મળેલી મૂર્તિ ચૂનારના રેતાળ પથ્થરથી બનેલી છે. ચોખંડીનો સ્તૂપ જે ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે આવેલું છે. ચોખંડીનો સ્તૂપ છે આ સ્તૂપનું મૂળ નિર્માણ સમ્રાટ અશોક દ્વારા થયું હતું. ત્યારબાદ તેનો જીર્ણોદ્ધાર ગુપ્ત કાળમાં થયો હોવાનું માનવામાં આવે છે. ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ જે જગ્યાએ પ્રથમ 5 બૌદ્ધ ભિક્ષુકો સાથે મુલાકાત થઈ હતી તે જગ્યા પર જે ચોખંડીનો સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં 1588માં હુમાયુની યાત્રા દરમિયાન ટોડરમલના પુત્ર ગોવર્ધન દ્વારા મિનારનું નિર્માણ કરવામાં આવ્યું છે. ધમેકનો સ્તૂપ જે ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે આવેલો છે. ધમેકનો સ્તૂપ છે આ સ્તૂપનું મૂળ નિર્માણ સમ્રાટ અશોક પહેલાંનું છે, તેમજ પુનઃનિર્માણ ગુપ્ત સમય થયું હોવાનું મનાય છે. ધમેકનો સ્તૂપ છે આ સ્તૂપનું મૂળ નામ ધર્મચક્ર સ્તૂપ હતું. સારનાથમાં જે જગ્યાએ ભગવાન બુદ્ધે સૌપ્રથમ અષ્ટાંગ માર્ગનો ઉપદેશ આપ્યો હતો તે જગ્યાએ આ સ્તૂપનું નિર્માણ કરાવ્યું હોવાનું માનવામાં આવે છે. સુજાતા સ્તૂપ જે ફાલ્ગુ નિરંજના નદીના કાંઠે સેનાની ગ્રામ જે બિહારના ગયાથી નજીક છે. સુજાતા સ્તૂપનું નિર્માણ છે ભગવાન બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિ દરમિયાન સેવા કરનાર જે મહિલા સુજાતાના નામ પરથી આપવામાં આવ્યું છે. તેનું નિર્માણ ઈસવીસન પૂર્વે 2જી સદીમાં થયું હોવાનું માનવામાં આવે છે. અહીંથી મળી આવેલા અવશેષોમાં દેવપાલ રાજ્યસ્ય સુજાતા ગૃહ લખેલું એક પ્રમાણ પણ મળી આવ્યું છે. કેસરિયા સ્તૂપ છે તે બિહારની અંદર આવેલું છે. કેસરિયા સ્તૂપ જે ચંપારણ જિલ્લાના બિહારમાં આવેલું છે. અત્યાર સુધીમાં ઉત્ખનન કરવામાં આવેલો વિશ્વનો સૌથી ઊંચો સ્તૂપ કયો છે? કેસરિયા સ્તૂપ છે. અહીં ભગવાન બુદ્ધે ઉપદેશ આપ્યો હતો. આ સ્તૂપનું નિર્માણ વૈશાલીના લિચ્છવીઓ દ્વારા ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ પહેલા કરવામાં આવ્યું હતું. રામભરા
રામપરા સ્તૂપ જે ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતે રામપરા સ્તૂપ છે ભગવાન બુદ્ધના અંતિમ સંસ્કારના સ્થળ ઉપર આ સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાચીન બૌદ્ધ ગ્રંથોમાં આ સ્તૂપને મુકુટ બંધન ચૈત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. અનિમેષ લોચન સ્તૂપ છે જે બિહારના બોધગયા ખાતે આવેલું છે. અનિમેષ લોચન સ્તૂપ છે જે આ સ્તૂપ મહાબોધિ મંદિર પરિસરમાં આવેલ છે. બૌદ્ધ માન્યતા મુજબ ભગવાન બુદ્ધે 1 અઠવાડિયા સુધી આંખના પલકારા વિના મહાબોધિ વૃક્ષ સામે જોઈને તેની પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અનિમેષ લોચન સ્તૂપ જે બિહારના બોધગયા ખાતે આવેલું છે.